વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એનવી સાયન્સ એકેડમીમાં. મારું નામ છે નિર્લેપ જોશી. આશા છે આપને અમારા વિડીયો ગમતા હશે, તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા પાસે પણ સબસ્ક્રાઈબ કરાવડાવો. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 2 બહુપદીઓ. ચાલો શરૂ કરીએ. બહુપદીઓ આ ચેપ્ટર લગભગ તમને 6 માર્કનું પૂછાય છે, તો એ પ્રમાણે તમારે આ ચેપ્ટરની તૈયારી કરવાની રહેશે. હવે જોઈએ તો બહુપદી ચાલુ કરીએ તો સૌથી પહેલી વસ્તુ શું આવશે? સૌથી પહેલી વસ્તુ આવશે બહુપદીની ઘાત. એટલે કે આ થોડુંક ઇન્ટ્રોડક્ટરી સેશન છે, જેમાં આપણે થોડીક થિયરી પણ જોવાના છે, તે જોતા જઈએ. તો સૌથી પહેલાં જોઈએ તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો જો p ઓફ x ચલ x માં બહુપદી હોય તો p ઓફ x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p ઓફ x ની ઘાત કહે છે. બરાબર છે. નીચે જો ઉદાહરણ શું આપેલું છે? ઉદાહરણ છે 3x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર માઇનસ x પ્લસ 6. તો આ એક બહુપદી છે જેનો ચલ કયો છે? જેનો ચલ છે x, એનો વેરિયેબલ છે x. બરાબર છે. હવે અહીંયા x નો સૌથી મહત્તમ ઘાત કયો છે? તો x નો મહત્તમ ઘાત છે 3. એટલા માટે આ બહુપદીનો જે ઘાત થશે તે શું થશે? એની ઘાત થશે 3, કારણ કે x ની મહત્તમ ઘાત તમને અહીંયા મળે છે 3. એવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ તો બીજું છે 4z સ્ક્વેર પ્લસ 2z પ્લસ 3. તો હવે આ બહુપદીનો વેરિયેબલ કયો છે? ચલ કયો છે? એનો ચલ છે z, અને ચલની મેક્સિમમ કિંમત કઈ છે? મેક્સિમમ કિંમત છે 2. આટલા માટે બહુપદીની ઘાત શું થવાની? બહુપદીની ઘાત થશે 2. તો તમને બહુપદી જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ બહુપદીની ઘાત કેટલી છે. બરાબર છે. હવે અહીંયા જુઓ તો 1/x - 1, પછી √x + 2, 1/x³ + 2x + 3. તો આ બધા બહુપદીના ઉદાહરણો નથી. બરાબર છે. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે બીજું જે ટોપિક છે તે છે બહુપદીના પ્રકાર. તો અહીંયા આપણને બહુપદીના મુખ્ય 3 પ્રકાર આપેલા છે. પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી, જેને આપણે લિનિયર પોલિનોમિયલ તરીકે પણ ઓળખીએ છીએ. આ તમે ધોરણ 9માં ભણીને આવેલા છો, તો આપણે ખાલી એને રિવાઇઝ કરી લઈએ કે ભાઈ સુરેખ બહુપદી કોને કહેવાશે. તો જુઓ, સુરેખ બહુપદી એટલે કે 2x + 3, √3x + 5 અથવા તો y - √2. તો આ પ્રકારનું જે પણ સ્વરૂપ છે એ સ્વરૂપવાળી જે પણ કંઈ તમારી બહુપદીઓ છે એને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીશું. એટલે આનું સામાન્ય સ્વરૂપ શું થશે? આનું સામાન્ય સ્વરૂપ થશે ax + b. બરાબર છે. જ્યાં જે ઘાત છે તે ઘાત કેટલી છે? તમારો જે ચલ છે, અહીંયા ચલ x છે, તો x ની ઘાત કેટલી આવશે? ખાલી 1 જ આવશે. બરાબર છે. તો આને તમે એક ઘાત બહુપદી તરીકે પણ ઓળખી શકો કે ભાઈ ખાલી એક જ ઘાત હોય. બરાબર છે. એને અંગ્રેજીમાં લિનિયર પોલિનોમિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ તમને આપેલા છે 2x + 3, √3x + 5, y - √2. તો જુઓ, બધામાં અહીંયા પણ જે પણ ચલ છે x, તો એની ઘાત કેટલી છે? 1. અહીંયા પણ ચલ છે x, એની ઘાત છે 1. અહીંયા ચલ છે y, એની ઘાત છે 1. તો આ બધા જે છે આ બધા સુરેખ બહુપદી અથવા તો લિનિયર પોલિનોમિયલના એક્ઝામ્પલ છે. બીજું જે છે તે છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાતનો મતલબ શું થાય? દ્વિ એટલે કે 2. બરાબર છે. એટલે કે 2 ઘાતવાળી જેટલી પણ બહુપદી છે તેને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીશું. અને અંગ્રેજીમાં આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ તો તમને ઉદાહરણ આપેલું છે કે તો 2x² + 3x - 2. તો અહીંયા જે તમારો ચલ છે, ચલ શું છે? x, વેરિયેબલ x છે, તો x ની મેક્સિમમ ઘાત કઈ આવશે? 2. અહીંયા જુઓ y² + 2, u/4 - 3u² + 5. તો અહીંયા પણ u ની મેક્સિમમ ઘાત છે 2. તો દ્વિઘાત બહુપદીનો મતલબ થશે કે જેમાં તમારો ચલ છે તે ચલની મેક્સિમમ ઘાત કેટલી હોય? 2 હોય. તો એ પ્રકારની બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં ક્વોડ્રેટિક પોલિનોમિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજી જે બહુપદીનો પ્રકાર છે તે છે ત્રિઘાત બહુપદી, એટલે કે 3 ઘાતવાળી બહુપદી. એટલે કે જે પણ તમારો ચલ હશે તે ચલની મેક્સિમમ ઘાત કેટલી હશે? તેની મેક્સિમમ ઘાત હશે 3. તો જુઓ, અહીંયા તમને ઉદાહરણ આપેલું છે 2 - x³ x³ - 2x² + 4 √2x³. બરાબર છે. હવે આ બધામાં જુઓ તો જે પણ ચલ છે આપણો x, તો x ની મેક્સિમમ ઘાત કેટલી છે? બધામાં 3 આવે છે. એટલે ત્રિઘાત બહુપદી એટલે કે એવી બહુપદી કે જેમાં જે પણ તમારો ચલ છે તેની મેક્સિમમ ઘાત કેટલી હોઈ શકે છે? 3 હોઈ શકે છે, જેને અંગ્રેજીમાં આપણે ક્યુબિક પોલિનોમિયલ તરીકે પણ ઓળખીએ છીએ. અંગ્રેજીમાં આપણે આને ક્યુબિક પોલિનોમિયલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા દ્વિઘાત બહુપદીનું જો સામાન્ય સ્વરૂપ તમારે લખવું હોય, જેમ આપણે સુરેખ બહુપદીનું સ્વરૂપ લખેલું છે, તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ શું હશે? તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આવું હશે: ax² + bx + c.
હવે અહીંયા જુઓ તો એની કિંમત કોઈ પણ દિવસ 0 થશે નહીં. પહેલી હોય સુરેખ બહુપદી હોય કે દ્વિઘાત બહુપદી હોય, બંનેમાં કોઈ પણ દિવસ એની કિંમત 0 થાય નહીં. એ સિવાય બી અથવા સીની કિંમત તમારે 0 કરવી હોય તો તમે કરી શકો છો, અથવા તો એ થઈ શકે છે. પણ એની કિંમત જો 0 થશે તો તમારો જે ગુણક છે, જે આપણું વેરિયેબલ છે, તે વેરિયેબલની કિંમત પણ 0 થઈ જાય, એટલે તમારું પદ જે છે બહુપદીનું અસ્તિત્વ રહેતું નથી. એટલા માટે કોઈ પણ દિવસ જે એ છે એટલે કે પહેલો જે સહગુણક છે તેની કિંમત કોઈ દિવસ અહીંયા 0 થશે નહીં. એવી જ રીતે જો ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું આવશે? તો એ આવશે ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. હવે આગળનો ટોપિક જોઈએ તો બહુપદીનું મૂલ્ય કોને કહેવાય? જો p ઓફ x એ xમાં બહુપદી હોય અને જો k કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો p ઓફ xમાં x ને બદલે k મૂકવાથી મળતા મૂલ્યને p ઓફ x ની x = k માટેની કિંમત કહે છે અને તેને p ઓફ k વડે દર્શાવવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ બહુપદીનું મૂલ્ય કેવી રીતે શોધી શકો? તો તમને જે પણ વાસ્તવિક સંખ્યા આપી હોય તેને x ની જગ્યા ઉપર મૂકો અને પછી જે તમને પદ મળે છે, જે સૂત્ર મળે છે, તેને સોલ્વ કરશો એટલે તમને એની કિંમત મળી જશે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, p of x = 2x² - 3x - 4. હવે આમાં મેં શું કર્યું છે? x = 2 મૂકેલું છે, એટલે કે x જ્યાં જ્યાં આપેલો છે ત્યાં ત્યાં આપણે શું મૂકી દઈશું? 2. એટલે કે ગુણાકાર આપણે એનો 2 થી કરવાનો છે. તો જુઓ 2 × 2², કારણ કે અહીંયા x નો વર્ગ આપેલો છે તો અહીંયા 2 નો વર્ગ થશે, -3 × 2 -4. સાદું રૂપ આપીએ તો 2 × 2 નો વર્ગ એટલે કે 2 × 4 એટલે કે 8, -3 × 2 એટલે 6 અને -4. તો 8 -6 -4 સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે -2. આનો મતલબ શું થશે કે p of 2 = -2. એટલે કે 2 માટે આની કિંમત શું થશે? આ બહુપદીની કિંમત આવશે -2. હવે બીજું તમને આપેલું છે કે હવે તમે કેટલી કિંમતો શોધી શકો? તો એમાં એક કિંમત 0 પણ આવશે, બરાબર છે? તો બહુપદીના શૂન્ય કોને કહેવાય અથવા બહુપદી 0 ક્યારે થાય? તો બહુપદી p of x માટે જો x = k મૂકતા p of x = 0 એટલે કે શૂન્ય થાય તો k ને p of x નું શૂન્ય કહે છે, બરાબર છે? ઉદાહરણ આપેલું છે કે p of x = x² - 3x - 4. અહીંયા તમે જો x ની કિંમત -1 મૂકશો તો જુઓ p of -1 = -1² - 3 × -1 - 4, -1 નો વર્ગ કરશો તો 1 આવશે, પ્લસ એટલે કે +3 અને -4 એટલે 4 - 4 = 0. તો આ પ્રમાણે તમને જે કિંમત મળતી હોય આ કિંમતને કહેવાશે બહુપદીનું શૂન્ય, બરાબર છે? તો આ બે વસ્તુ છે. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું. સુરેખ બહુપદી p of x માટે શૂન્ય કેવી રીતે શોધાય? તો p of x = ax + b એ આપણું સુરેખ બહુપદીનું સૂત્ર છે. હવે જો એનો શૂન્ય શોધવું હોય તો p of x ની કિંમત 0 થવી જોઈએ, એટલે કે therefore p of x = 0, therefore ax + b = 0. હવે આપણે b ને બરાબરની આમ બાજુ પર લઈ જઈએ, therefore ax = -b, therefore x = -b/a. એને જો બીજી રીતે લખવું હોય તો x ની કિંમત શું થશે? તો x = અચળ પદ ભાગ્યા x નો સહગુણક. તો આ પ્રકારે તમે આ જે સુરેખ બહુપદી છે તેને માટે શૂન્યની કિંમત શોધી શકો છો. હવે જુઓ તો બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ શું થાય? તો પહેલાં આપણે આની વાત કરીશું સુરેખ બહુપદીની, પછી આપણે દ્વિચલ બહુપદીની વાત કરીએ. તો જો સુરેખ બહુપદી માટે તો p of k = 0 થતું હોય તો k જે છે એ p of x નો શૂન્ય છે. આપણે આગળ પણ જોઈ ગયા. સુરેખ બહુપદી ax + b = 0 જ્યાં a is not equal to 0 માટે y = ax + b નો આલેખ x અક્ષને બરાબર એક બિંદુ -b/a, 0 માં છેદતી રેખા છે. તો જો નીચે જુઓ તમને એક આલેખ બતાવેલો છે. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. જે પણ કિંમત હોય, આપણે ખાલી અત્યારે b અને a એક સામાન્ય વેરિયેબલ લઈને વાત કરીએ છીએ. તો જો તમે આ પ્રકારે યામ શોધવા જશો તો તમને અહીંયા જે કિંમત છે x ની તે શું મળે છે? -b/a. એટલે કે જે તમારો આલેખ હશે તે આલેખ કેવો હશે? એ -b/a પોઈન્ટ ઉપર x એક્સિસને છેદશે, બરાબર છે? એટલે કે અહીંયા લખેલું છે કે એક બિંદુ -b/a, 0 માં છેદતી રેખા છે. એટલે કે y યામ એનો 0 હશે અને x યામ હશે એનો -b/a. હવે જો તો a is not equal to 0 માટે સુરેખ બહુપદી ax + b ને એક જ શૂન્ય -b/a છે
અને તે y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બીનો આલેખ x અક્ષે જે બિંદુને છેદે એ તેનો x યામ છે. એટલે કે આ તમને x યામ શું મળે છે એ તમને અહીંયા બતાવેલું છે. અને સુરેખ બહુપદી માટે ખાલી એક જ શૂન્ય હશે એ પણ તમને અહીંયા કીધેલું છે. હવે આપણે આગળ જોઈશું દ્વિચલ બહુપદી માટે. જો અહીંયા આપેલું છે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી કોઈપણ દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના સંદર્ભમાં તેને અનુરૂપ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ અનુક્રમે a ગ્રેટર દેન 0 અથવા a લેસ દેન 0 અનુસાર ઉપરની તરફનો ખુલ્લો વક્ર એટલે કે આ અથવા નીચેની તરફનો ખુલ્લો વક્ર એટલે કે આ સ્વરૂપે મળશે. જેમ આપણે સુરેખ બહુપદી માટે જોઈ ગયા તેવી જ રીતે આ દ્વિઘાત બહુપદી માટે પણ તમને આલેખ વિશે થોડો ખ્યાલ આપેલો છે. એટલે કે આ શૂન્યનો એનો ભૌમિતિક અર્થ છે દ્વિઘાત બહુપદીનો. હવે પછી જુઓ તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0ના શૂન્યો એ નિશ્ચિતપણે y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ને દર્શાવતો પરવલય x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુઓના x યામ થશે. એટલે કે આ જે પરવલય છે, આ જે આલેખ છે, આ આલેખ જે બિંદુઓમાં x એક્સિસને છેદે છે તે આપણા જે પણ તમારું સૂત્ર છે એ સૂત્ર ઉપરથી તમને મળતા x યામ થઈ જશે. હવે અહીંયા તમે જુઓ તો આ જે આલેખ છે તો આલેખ માટેને અહીંયા તમને અલગ અલગ 3 વિકલ્પો મળી શકે છે. તે 3 વિકલ્પો કયા કયા છે તે આપણે જોઈ લઈએ. તો આપણી જે બહુપદી છે y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, તો આ બહુપદી માટે તમને જે ગ્રાફ છે, જે આલેખ છે, તે આલેખના અથવા તો શૂન્યોના તમને 3 અલગ અલગ વિકલ્પો મળી શકે. તો પહેલો વિકલ્પ જે છે તે આવો છે. હું તમને ખાલી ગ્રાફ પરથી જ સમજાવી દઉં. તો પહેલો વિકલ્પ આવો છે કે જે પણ તમારું શૂન્ય હશે તે શૂન્ય એ x એક્સિસને 2 અલગ અલગ બિંદુઓમાં છેદી શકે છે. એટલે આવી રીતે હોઈ શકે. એક બિંદુ હશે a અને બીજું હશે a ડેશ. બરાબર છે. તો આપણને 2 અલગ અલગ યામ આના મળશે. એક યામ હશે a જે આનું એક શૂન્ય હશે અને બીજો યામ હશે a ડેશ જે આનું બીજું શૂન્ય હશે. બરાબર છે. તો તમારો જે આલેખ છે તે આલેખ x એક્સિસને 2 અલગ અલગ બિંદુઓમાં છેદી શકે છે. અથવા તો પછી આવું પણ થઈ શકે. અહીંયા પણ સેમ વસ્તુ a અને a ડેશ. તો આ એક પહેલો વિકલ્પ છે કે જો તમારું સૂત્ર હોય y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, તેનો તમને આલેખ આ પ્રકારે મળી શકે. એટલે કે 2 શૂન્યો તમને આ પ્રકારે મળી શકે છે. તો બીજો વિકલ્પ એવો છે કે જે આપણને 2 અલગ અલગ શૂન્યો મળે છે તેની જગ્યા ઉપર તમને કંઈક આ પ્રકારનો આલેખ મળી શકે. એટલે કે 2 જે અલગ અલગ પોઈન્ટ હતા આપણી પાસે a અને a ડેશ, એ બંને સંપાત થઈ જશે એકબીજા ઉપર આવી જશે અને અહીંયા તમને ખાલી એક જ શૂન્ય મળશે. એટલે દ્વિઘાત બહુપદી માટે પણ આવું થઈ શકે કે તમને એક જ શૂન્ય મળી શકે છે. તો એક પોસિબિલિટી આ છે અને બીજી એની પોસિબિલિટી આ છે. જે આપણા 2 અલગ અલગ બિંદુઓ હતા a અને a ડેશ, બંને એકબીજા ઉપર સંપાત થઈ જશે અને તમને ખાલી એક જ શૂન્ય મળશે. આ આનું બીજી પોસિબિલિટી છે. અને ત્રીજી પોસિબિલિટી કેવી છે? થર્ડ પોસિબિલિટી આવી છે કે જેમાં કોઈ તમને વાસ્તવિક શૂન્ય જ ન મળે. એટલે કે આપણો જે પણ કંઈ ગ્રાફ આવશે એ ગ્રાફ x એક્સિસને કોઈ પણ જગ્યા ઉપર છેદશે જ નહીં, પણ એ x એક્સિસથી કાં તો ઉપર હશે એટલે કાં તો આ પ્રકારે હશે અથવા તો એ આ પ્રકારે હશે. એટલે કે x એક્સિસને કોઈ પણ જગ્યા ઉપર છેદશે નહીં. એટલે કે એનું કોઈ પણ તમને ત્યાં વાસ્તવિક શૂન્ય મળવાનું નથી. તો આ એક ત્રીજો ઓપ્શન છે કે જેનાથી તમને અલગ અલગ પ્રકારના શૂન્યો દ્વિચલ બહુપદી માટે કેવા હોઈ શકે તે તમને અહીંયા 3 અલગ અલગ પોસિબિલિટી બતાવેલી છે. તો અહીંયા લગભગ આપણું જે પણ કંઈ થિયરી પોર્શન હતો તે પૂરો થાય છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1.
સ્વાધ્યાય 2.1માં તમને એક જ પ્રશ્ન આપેલો છે અને પ્રશ્ન આવો છે કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y ઇઝ ઇક્વલ ટુ p ઓફ xના આલેખ આપેલા છે. સો દરેક કિસ્સામાં p ઓફ xના શૂન્યોની સંખ્યા શોધો. તો હવે અહીંયા તમારે ખાલી ઓબ્ઝર્વેશન કરીને જોઈને જ આનો જવાબ તમારે લખવાનો છે. તો જો પહેલો ગ્રાફ તમને આપેલો છે તે આવો છે કે જેમાં જુઓ તો જે પણ રેખા છે તે રેખા એક્સ એક્સિસને કોઈ પણ જગ્યા ઉપર છેદતી નથી. એનો મતલબ શું થશે કે આ જે ગ્રાફ છે પહેલા ગ્રાફ માટે જે p ઓફ xના શૂન્યો છે તો p ઓફ xના શૂન્યોની સંખ્યા શું થશે? શૂન્ય થશે, 0 થશે. એટલે કે કોઈ પણ શૂન્ય તમને આમાં મળવાનો નથી. ચાલો બીજા માટે જુઓ. તો બીજા માટે જોઈએ તો આપણે એક્સ એક્સિસ ઉપર જ ખાલી ધ્યાન રાખવાનું છે, બરાબર છે. વાય એક્સિસ ઉપર અત્યારે ધ્યાન રાખવાની જરૂર નથી. તો જો જોઈએ આપણે એક્સ એક્સિસ ઉપર તો આ જે ગ્રાફ છે એ એક્સ એક્સિસ ઉપર આ એક જ બિંદુ ઉપર છેદે છે, બીજા કોઈ બિંદુ ઉપર એક્સ એક્સિસને છેદતું નથી. એટલે આના ઉપરથી કહી શકાય કે જે p ઓફ x છે તે p ઓફ x માટે જે શૂન્ય હશે તે શૂન્યની સંખ્યા કેટલી હશે? એ શૂન્યની સંખ્યા હશે 1. એવી જ રીતે જો ત્રીજો સવાલ જુઓ એટલે ત્રીજો ગ્રાફ જુઓ તો ત્રીજા ગ્રાફમાં જો જોઈએ તો જે આપણને ગ્રાફ આપેલો છે એ એક્સ એક્સિસને 1, 2 અને 3 જગ્યા ઉપર છેદે છે, એટલે કે શૂન્ય થાય છે. તો આનો મતલબ શું થશે કે અહીંયા તમને જુઓ તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? અહીંયા શૂન્યની સંખ્યા તમને મળશે 3, કારણ કે આ ગ્રાફ એક્સ એક્સિસને 3 જગ્યા ઉપર છેદે છે. ચોથી રકમ જુઓ એટલે કે ચોથો ગ્રાફ જુઓ તો ચોથા ગ્રાફમાં જોઈએ તો જે ગ્રાફ છે તે એક્સ એક્સિસને 1 અને 2 બિંદુઓ પર છેદે છે. આથી આપણે કહી શકીએ કે ભાઈ આના જે શૂન્ય હશે તે કેટલા હશે? ટોટલ 2 શૂન્યો તમને અહીંયા મળશે. પાંચમો ગ્રાફ તમે જુઓ તો પાંચમા ગ્રાફમાં તમે જોશો તો જે ગ્રાફ છે તે એક્સ એક્સિસને 1, 2, 3 અને 4 જગ્યા ઉપર છેદે છે. આનો મતલબ એમ થશે કે ટોટલ 4 આના તમને અલગ અલગ શૂન્યો મળી શકે છે. અને જે છઠ્ઠી રકમ છે, છઠ્ઠી રકમમાં જો આપણે જોઈએ તો જુઓ એક બિંદુ ઉપર છેદે છે અને એના સિવાય બીજા 2 બિંદુઓ ઉપર એ સંપાત થાય છે, બરાબર છે. એટલે અહીંયા તમને ટોટલ શૂન્યની સંખ્યા કેટલી મળશે? ટોટલ શૂન્યની સંખ્યા અહીંયા તમને મળશે 3. સો આ એકદમ સરળ તમને સ્વાધ્યાય આપેલું છે. ખાલી તમારે રકમ એટલે કે ગ્રાફ જોઈને જ તમારે આનો જવાબ લખી દેવાનો છે. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગલા સ્વાધ્યાય સાથે ફરીથી મળીશું.